હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ ને મિત્રો? તો અત્યારે વાગ્યા છે સવારના 8:45 અને આજે જીરામાં વાઢ નાખી દીધો છે મિત્રો. આ બાજુના બે પારિયા તો સારા છે, પણ ઉપરના જીરામાં સારો એવો સુકારો આવી ગયો છે. પણ ભાવ સારો છે તો વાંધો નહીં આવે, બાકી મિત્રો ખર્ચા ઉપડી જાય એવું છે. બાકી ખેડૂતોને તો આમ જ ચાલતું હોય, મોસમ સારી થાય તો કંઈક વધે, બાકી આમાંય સામા તૂટીએ, બાકી આવું તો ચાલતું હોય ખેતીમાં તો મિત્રો. અને ભાગિયામાં જીરું ઉપાડવાનું કામ ચાલે છે અને અહીં ચાલે છે નાળિયેર ઉતારવાનું કામ. આ લોકો ભાણવરથી આવ્યા છે નાળિયેર લેવા, ને જુગાડ તો જુઓ મિત્રો, આ સાથે લઈને આવ્યા છે નાળિયેરી પર ચડવા માટે. ખરેખર નાળિયેરી પર ચડીને નાળિયેર પાડવા એ પણ બહુ અઘરું કામ છે મિત્રો. બાકી તમારે કોઈને પીવા હોય તો આવી જાઓ, પછી કહેતા નહીં કે નાળિયેર વેચી નાખ્યા ને આપણે પીવડાવ્યા પણ નહીં મિત્રો. બાકી મિત્રો આ એક નાળિયેરીમાં સુકારો આવી ગયો છે અને તેમાં પોપટોએ ઘર બનાવ્યું છે અને લાગે છે ઈંડા કે બચ્ચા પણ હશે અંદર. પણ એ જોવા માટે કાં તો નાળિયેરી ઉપર ચડવું પડે કે પછી ડ્રોનથી વિડીયો બનાવી જોવું પડે. અત્યારે તો એ બંનેમાંથી કંઈ પણ શક્ય નથી મિત્રો. બાકી પોપટોએ ઘર ફૂલ સેફટીવાળી જગ્યાએ બનાવ્યું છે મિત્રો. ભાગમાં જીરાનો પાક તો પાકી ગયો છે ને પાછું સામે ટ્રેક્ટર ચાલે છે, તેમાં ભાગમાં વાવેતર પણ ચાલુ થઈ ગયું છે. બાજરાવાળું જે ખેતર ખાલી થયું હતું તેમાં ભાગમાં તલનું વાવેતર ચાલે છે બાજુના ખેતરમાં. અને મિત્રો નાળિયેર આજે કેટલાક ઉતરે છે તે જોવાનું જ રહ્યું. અને બન્યા રહેજો વિડીયોમાં આગળ, અને લાઈક કરી દેજો અને શેર અને સબસ્ક્રાઈબ પણ કરવાનું ના ભૂલાય મિત્રો.